હવે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેને જ લઈને અલગ અલગ જે પ્રતિક્રિયાઓ છે તે સામે આવી રહી છે। આવકવેરાને લઈને મધ્યમ વર્ગ માટે મોટું જે એલાન છે તે કરવામાં આવ્યું। 12 લાખ સુધીની આવક કરમુક્ત છે તે થઈ શકે છે। મધ્યમ વર્ગ માટે આ મોટી જાહેરાત છે તે કરવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે પણ બજેટમાં અલગ અલગ વિગતો છે તે આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે 0 થી 4 લાખની આવક ઉપર કોઈ કર નહીં વસૂલવામાં આવે। 4 થી 8 લાખની આવક પર 5% ટેક્સ લાગુ પડશે। 8 થી 12 લાખની આવક પર 10% ટેક્સ છે તે વસૂલવામાં આવશે। 12 થી 16 લાખની આવક પર 15% ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે અને આ મોટી જાહેરાત આજના બજેટમાં રજૂ થઈ છે। 16 થી 20 લાખની આવક પર 20% ટેક્સ। સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે શું રજૂ કરવામાં આવ્યું છે? 6 જીવન રક્ષક દવાઓ પર 5% ટેક્સ લાગુ પડશે। કેન્સર જેવી બીમારીની દવાઓ છે તે સસ્તી થઈ શકે છે। તો કેન્દ્રીય બજેટને લઈને રાજકોટવાસીઓની પ્રતિક્રિયા સામે આવી છે। લોકોએ બજેટને ફાયદાકારક ગણાવ્યું છે। લોકોએ કહ્યું જીએસટીમાં સુધારાની જરૂરિયાત હતી। બજેટ ખેતીને પ્રાધાન્ય મળે એવું બજેટ। શિક્ષણના ક્ષેત્રે ઉપયોગી બજેટ ગણાવતા રાજકોટવાસીઓ લોકોએ કહ્યું કે કર માળખામાં સરકારે ફાયદો કરાવ્યો છે। મારું નામ ડોક્ટર હિરેન મહેતા। આજનું જે બજેટ જે છે એની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામીણમાં જે મહિલાઓ જે છે આ સિવાય કૃષિ ક્ષેત્રે અને જે નાના ઉદ્યોગકારો જે છે એને સંલગ્ન કરી અને એક કહેવાય ને એક સમરસ બજેટ જે છે સરકારે બહાર પાડ્યું છે। તો એની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામીણ ક્ષેત્રની અંદર સરકારનો લક્ષ્ય 2047માં વિકસિત ભારત બનાવવાનો છે। તો એને અલગ અલગ સેક્ટરથી જે છે એ ફાયદો થાય એમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જે છે વધારે પ્રોત્સાહન આપ્યું છે। આ સિવાય સ્ટાર્ટઅપની અંદર જે 10 કરોડની લોન આપવામાં આવતી એ જે છે 20 કરોડની મર્યાદા જે છે એ કરવામાં આવી છે। અને સૌથી મહત્વની વાત જે છે એ ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર જે છે એ સુધારો કરવામાં આવ્યો છે। પરંતુ આ જે સુધારો કર્યો છે એ નવા સ્લેબની અંદર છે અને જે પ્રોવિઝન્સ જે છે જે રિઝિમ્સ જે છે એ જોવા પડે ત્યાર પછી આપણને 12 લાખ સુધી ઇન્કમ ટેક્સ નીલ થઈ શકે છે। અને બીજી ખાસ વાત કરવામાં આવે તો નેક્સ્ટ વીકમાં ઇન્કમ ટેક્સ રિફોર્મ એટલે ખાસ કરીને જ્યારે ઇન્કમ ટેક્સ રિફોર્મ બિલ આવે ત્યારે એકચ્યુઅલ માળખા જે છે એ આપણને ખ્યાલ આવશે અને ટેક્સની અંદર જે મધ્યમ વર્ગને જે છે એ રાહત થાય એ આપણને હવે માં ખબર પડશે। મારું નામ ભાસ્કર જોશી છે। હું જીએસટી કન્સલ્ટન્ટ છું। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં પણ હું મેમ્બર હતો। આજનું બજેટ છે એ સારામાં સારું કહેવાય, વિકાસલક્ષી બજેટ કહેવાય। એમાં દરેક ક્ષેત્રને એને કવર કરેલા છે। એમાં ખાસ કરીને જે એગ્રીકલ્ચર સેક્ટરને બહુ બૂસ્ટ આપવા, એમએસએમઈને બૂસ્ટ આપવા માટે જ આપેલું છે। તો બહુ સારી બજેટની વાત કહેવાય। કસ્ટમ ડ્યુટીમાં જે ફેરફારો કરેલા છે એ બહુ સારા ફેરફારો છે। એના હિસાબે અમુક જે દવાઓ છે, ઔષધિઓ છે તે આપણને સસ્તી મળશે। એ જ રીતે ટેક્સેશનમાં ઇન્કમ ટેક્સમાં જે રાહત છે એ અપેક્ષા કરતા પણ વધારે છે, જે આવું ક્યારે પણ બનતું નથી। તો ઇન્કમ ટેક્સ અને ટીડીએસમાં જે સરળતા આપી છે એ બહુ સારી છે અને એક સ્લેબ કરી દેવામાં આવશે। તો આવા બધા જે પ્રોત્સાહનો બજેટમાં લીધેલા છે, એક મિડલ ક્લાસ પબ્લિકને અત્યાર સુધી જે અસંતોષ હતો એ સંતોષવાનો પ્રયાસ પૂરી આ બજેટમાં કરી દેવામાં આવેલો છે। રાહુલ રાઠોડ। આ વખતેનું બજેટ મધ્યમ વર્ગીય માટે બહુ સારું છે। જે 12 લાખ ટેક્સની છૂટ આપી છે એ બહુ સારામાં સારી આ વખતે સરકાર તરફથી છૂટ આપી છે। એનાથી મધ્યમ વર્ગીયને ઘણો ફાયદો થશે। અન્ય જો જીએસટીના સ્લેબમાં પણ થોડો ઘણો ફેરફાર કર્યો હોત તો વધારે સારું રહે। જે ઉદ્યોગ જગતને થોડોક જે છે વેગ એ મળત। પેટ્રોલની ડ્યુટીમાં જો ઘણી જગ્યાએ આપણે પેટ્રોલમાં ને એમાં જે છે ટેક્સમાં સ્લેબ વધારો એ જો ઓછો કરે તો મધ્યમ વર્ગીય અને દરેક દેશમાં દરેકને ઘણું સસ્તું પડત। બજેટ ઓલ ઓવર સારું છે, કારણ કે મેડિકલના ઉપકરણો ને એ સારું સસ્તા થવાના છે। પ્લસ જે કેન્સરની દવા એ પણ સસ્તી થવાની છે અને કેન્સરમાં પણ જે દવાઓમાં એમાં
આ લોકોએ રાહત આપી છે એ સારામાં સારી આપી છે. કેયુ રનડકટ. આ પૂર્ણરૂપ બજેટ દેશના મહિલા વિત્ત મંત્રી નિર્મલા સીતારામજીએ જે રજૂ કર્યું એ બજેટની અંદર ખેડૂતો માટે જે વાત છે એ લઘુ ઉદ્યોગ માટે જે વાત છે એ ખૂબ આવકારદાયક છે, કેમ કે ભારત એ ખેતી પ્રધાન દેશ તરીકે વાસ્તવિકતામાં આપણે જોઈ રહ્યા છીએ. ભારતનો ખેડૂત જેટલો મજબૂત એટલો જ ભારત રાષ્ટ્ર મજબૂત. એ રીતે આ બજેટ ખેડૂતોના ખૂબ મોટા અને વિશાળ હિત લક્ષી આ બજેટ નિર્મલા સીતારામજીએ જે રજૂ કર્યું છે એને હું આવકારું છું. સુધારામાં આજે મધ્યમ વર્ગને જે પૂર્ણ બજેટમાં ખાસ કરીને વાત છે કે મધ્યમ વર્ગને આકર્ષિત કરવા માટે અને મધ્યમ વર્ગને ખાસ કરીને બેનિફિટ મળવા જોઈએ એ રીતનું આ બજેટ છે. એટલે મારી દ્રષ્ટિએ આમાં ક્યાંય કોઈ એવી કોઈ ક્ષતિવાળું બજેટ હું નથી જોઈ રહ્યો. આ સંપૂર્ણ બજેટ એક ભારતને વિકસિત ભારત તરીકે આગળ વધારનારું, આગળ ધપાવનારું બજેટ છે અને દેશના જાગૃત વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારનું આ પૂર્ણ બજેટ જે છે એ ખુલ ગુલાબી બજેટ છે. સ્વપ્નિલ ભિંડોરા. આજનું બજેટ ઘણા અંશે આવકારવાદાયક વાળું બજેટ છે, કારણ કે આ બજેટમાં પહેલા તો મોટામાં મોટી રાહત સરકારે જે આપી હોય કે ભાઈ 12 લાખ સુધીની કમાણી પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં નહીં આવે. નવા ટેક્સ સ્લેબની જાહેરાત હવે કરશે આવતા અઠવાડિયામાં, પણ એક આ મોટી રાહતના સમાચાર જે મધ્યમ વર્ગીય લોકો છે તેના માટેના છે. બીજી વસ્તુ, આ બજેટમાં ઘણી બાબતો એવી છે કે જે એનડીએ અલાયન્સ છે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોને પણ ધ્યાનમાં રાખીને એને સાચવવા માટે થઈને પણ એ રાજ્યોને વધારે પડતા પ્રમાણમાં બજેટમાં રાહત આપી હોય કે એના માટેની જાહેરાત કરી હોય. જેમ કે તમે બિહારનું ઉદાહરણ લઈ શકો કે બિહારમાં જે રીતે જાહેરાત કરી મખાના બોર્ડની કે પછી આઈઆઈટી પટનાને પોષણયુક્ત કરવાવાળી વાત જે છે, તો એ બધી બાબત છે કે એનડીએ અલાયન્સ છે તેના જે ઘટક દળ છે તેને રાજી રાખવા માટે થઈને આવી જાહેરાત કરી હોય. બીજી વસ્તુ એ છે કે કિસાનોને લઈને અનેક એવી સારી બાબતો પણ બહાર કરી છે, પણ મહત્વની બાબત એ છે કે હજી સુધી રેલવેને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી અને ઘણા એવા મુદ્દાઓ છે કે જેમાં પહેલી વખત જાહેરાત થઈ છે, જેમ કે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ આ બજેટમાં આવકારવામાં આવ્યું. હું માનું છું ત્યાં સુધી આ બજેટ ઓવરઓલ આવકારવાદાયક બજેટ તો છે જ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કર્યું છે અને હવે લોકોનું માનવું છે કે મધ્યમ વર્ગીયોને અસર કરે તે પ્રકારેનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.